ओम नमो हनुमन्ते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। जय श्री राम। નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પા ને આજે આપણે આવ્યા છીએ કળિયુગના એવા ભગવાન એટલે કે હનુમાન દાદા। સંકટ કટે મીટે સબ પીરા, જો સુમરે હનુમંત બલબીરા। એવા હનુમાન દાદા આપણા સંકટને હરી લે છે। એનું આપણે આજે જામનગરમાં છીએ, બાલા હનુમાન। તમે સાંભળ્યું તો હશે, પણ 61 વર્ષ ત્યાં જે ધૂન ચાલતી રહી છે એમાં કેટલો શ્રમ કર્યો છે માણસે। એક એક મિનિટ એને બિરદાવવા જોઈએ। એમના એક એવા ટ્રસ્ટી શ્રી ઉદયશ્રી વાઢેર સાહેબ ને મળીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। હવે આ મંદિર વિશે તો ખૂબ જ સાંભળ્યું છે, પણ તમે અમને થોડા એના વિશે કહો કે જે 61 વર્ષ ત્યાં કન્ટિન્યુ ચાલુ છે તેના વિશે કહો। ડે નાઇટ બંને ચાલુ હોય છે? હાજી, અમારા સદગુરુદેવ શ્રી પ્રેમપિતસિંહજી મહારાજ બાલા હનુમાન સંકીર્તન મંદિરની સ્થાપના 1/8/1964 ના દિવસે કરેલી અને તે દિવસે અખંડ રામધૂનની શરૂઆત કરેલી। આજ પણ અવિરત રીતે અહીંયા અખંડ ધૂન ચાલુ છે। જે અખંડ ધૂન ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડમાં 2 વખત સ્થાન પામેલ છે। બીજું, આ ધૂન અમારી કોઈ પણ મહામારીની અંદરમાં અખંડ ચાલુ રાખવા માટે તે અમારે ધર્મપ્રેમી જનતા અને અમારા રામધૂન મંડળનો પૂરો સહયોગ અમને મળેલ છે। અમારા ટ્રસ્ટીગણ બધાએ સહયોગ બહુ સારો રીતે આપ્યો છે અને વ્યવસ્થા પણ બહુ સારી રાખે છે। બીજું કે અહીંયા લડાઈ, ભૂકંપ, ધરતીકંપ અને કોરોના મહામારી તેમજ કર્ફ્યુ જેવા વિસ્તારમાં પણ અત્યારે આ કર્ફ્યુ વિસ્તારમાં આવે છે, છતાં પણ અહીંયા અખંડ ધૂન ચાલુ હતી। કોરોનામાં કલેક્ટરશ્રીએ અમારી મંજૂરી લઈ અને અમે અહીંયા અખંડ ધૂન ચાલુ રાખેલ હતી। જે 50 સ્વયંસેવકોએ અમારા અખંડ રામધૂનના છે એને
વારાફરતી અખંડ ધૂનની મંજૂરી આપેલ હતી. બીજું, આ મંદિરની અંદરમાં બાલા હનુમાનજી મંદિરમાં ડેઈલી 10 થી 12 હજાર માણસ દર્શનાર્થે આવે છે અને એનું ટર્નઓવર છે. બીજું કે અહીંયા અખંડ ધૂન ચાલુ કર્યા પછી અમારા ગુરુ મહારાજ શ્રીએ દ્વારકા, પોરબંદર, મહુવા, રાજકોટ અને મુઝફ્ફરપુર બિહારમાં અખંડ ધૂન અત્યારે હાલમાં પણ ચાલુ છે. અમારા પછી હેડક્વાર્ટર જામનગર હોવાથી 61 વર્ષ અત્યારે ચાલુ છે ને આજે દિવસ 22,178મો દિવસ આજે અહીંયા અખંડ રામધૂનનો છે. હમણાં 2 દિવસ પહેલા 18/4/2025ના રોજ અમારા ગુરુ મહારાજની 95મી પુણ્યતિથિ 11 વર્ષે જામનગર નિમિત્તે ઉજવવામાં આવી, જે જગ જાહેર અને જામનગરની જનતાએ નોંધ લીધેલ છે. ખૂબ જ તેમજ વર્લ્ડમાં પણ નોંધ લેવાની હોય એવું અમારું માનવું છે. જય સિયારામ. મિત્રો, આ ધૂન અખંડ ધૂન છે એ એક સનાતન ધર્મ માટે ખૂબ જ પ્રોત્સાહિત વસ્તુ છે. તો તમે કદાચ ફરવા ન જાઓ તો ચાલશે, પણ તમારા પરિવારને એકવાર અવશ્ય અહીંયા દર્શન કરવા લાવો. મિત્રો, આપણે હર્ષભાઈને પૂછીશું કે આપણે ગુજરાતમાં તો આ ફેમસ છે, પણ બહારની કોઈ વ્યક્તિને અહીંયા આવવું હોય તો એમનું એડ્રેસ જણાવશો. નમસ્કાર હર્ષભાઈ. નમસ્તે બેન. જય સિયારામ. મારું નામ હર્ષ આસર છે. હું અહીંયા છેલ્લા 2 વર્ષથી મેનેજરની પોસ્ટમાં છું અને જીતુભાઈ લાલ અમારા ટ્રસ્ટી છે, જે અહીંયા આપણે જે પ્રમુખ તરીકે જે બજાવે છે, એમની મેનેજમેન્ટ અને એમની બધું કહે ને કે બહુ જ સારામાં સારું મેનેજમેન્ટ અહીંયા કંઈ પોતે ખુદ કરે છે. અને આપણું આ એડ્રેસ આવ્યું છે જામનગર, લાખોટા તળાવ, બાલા હનુમાન મંદિર. જય સિયારામ. જય શ્રી જય શ્રી રામ. જો મિત્રો, આ એક દરેક સનાતનીના મોબાઈલમાં હોવો જોઈએ એટલો શેર કરો. હનુમાનજી તમારા બધાના સંકટ હરી લે એવી ભગવાનને પ્રાર્થના. તો મેં કહ્યું એમ આ વિડીયો ખૂબ જ શેર કરો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં પણ જય શ્રી રામ, જય હનુમાન એવું લખવા વિનંતી.